હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીકથી બે માનસિક અસ્થિર પુરુષો મળી આવતા સેવાભાવી યુવાનો દ્વારા મદદ કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીકથી બે માનસિક અસ્થિર પુરુષો મળી આવતા ગ્રામજનો દ્વારા બનાવની જાણ આશ્રમના સેવાભાવી યુવાનોને કરતા તાત્કાલિક યુવાનોની ટીમ સ્થળ પર પહોંચી બંનેની પૂછપરછ કરી એક પુરુષના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને તેમને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ અન્ય એક જે મલયાલમ ભાષા બોલતા હોય જેમના પરિવારજનોનો આગામી ભાષાના જાણકારની મદદથી સંપર્ક કરી તેમની પણ મદદ કરવામાં આવશે, જ્યાં સુધી તેમને સેવાભાવી યુવાનો દ્વારા આશ્રમમાં પનાહ આપવામાં આવશે તેવી માહિતી ગુરુવારે બપોરે 3 વાગ્યે મળી રહી છે. જય હિન્દ, જય ભારત. આજ વહેલી સવારે બેચરભાઈ રાજપૂત અને વિશાલભાઈનો ફોન આવ્યો ચરાડવા ગામથી કે પ્રભુજી મળી આવેલ છે. એટલે અમને જાણ થતાં તુરંત અમે ચરાડવા આવી ગયા છીએ અને બે પ્રભુજીને તમે જોઈ શકતા છો. આ પ્રભુજીને પૂછતાછ કરતા એમની ભચાઉના છે ત્યાંનું બતાવે છે લોકેશન અને નંબર એમના નંબર આપ્યો. એટલે પરિવાર સાથે પણ ચર્ચા થઈ ગઈ. એટલે એક આપણે ચરાડવા ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કે આવા પ્રભુજીઓને મળતા તરત કોન્ટેક્ટ કર્યો અને આ પ્રભુજીનો પરિવાર સાથે પણ વાત થઈ ગઈ છે. એમનો પરિવાર લેવા માટે નીકળી ગયેલ છે અને આ ભગવાન છે એ મલયાલમ ભાષા બોલે છે. એમના પરિવારનો કોન્ટેક્ટ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમને આશ્રમમાં સાચવવામાં આવશે. અપના ઘર આશ્રમ વિરામગામ સચાણા. તો આવા તમને ક્યાંય પણ પ્રભુજી મળે તો બને એટલો સાથ અને સહકાર આપજો, કારણ કે આવા વ્યક્તિઓનું કોઈ નથી આ જીવનમાં. બને એટલો સાથ અને સહકાર આપજો. બધાય સાથે મળીને સેવા કરીશું. જય હિન્દ.